આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું નિંભણ તંત્રના પાપે ઘરમાં ડ્રેનેજના પાણી ઘૂસ્યા. જ્યાં તમે ખાલી ફક્ત વિચાર કરો કે તમે તમારા ઘરમાં છો ને પછી રાત્રે ગટરના પાણી તમારા ઘરમાં ઘૂસી જાય ને પછી આ શિયાળામાં તમારે ઘરની બહાર સુવાનો વારો આવે તો કેવી સ્થિતિ થાય. આ સ્થિતિનો સામનો વડોદરાના પૂર્વ વિસ્તારના કેટલાક લોકો કરી રહ્યા છે, જ્યાં જાગૃતિ મોહલ્લા, દાવડાનગર સહિતના વિસ્તારોમાં કડકડતી ઠંડીમાં પણ લોકો ઘરની બહાર ઊંઘવા મજબૂર થયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમના ઘરોમાં ડ્રેનેજના પાણી ઘૂસી આવે છે. આ ડ્રેનેજના દૂષિત પાણીના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર થયા છે અને સ્થિતિ એ છે કે ગંદા પાણીના કારણે એક યુવાનનું ટાઇફોઇડથી મોત થયાના પણ સમાચાર છે, તેવા આક્ષેપ અહીંયાના સ્થાનિકો કરી રહ્યા છે અને તેના કારણે 2 બાળકો અનાથ થઈ ચૂક્યા છે. અને હવે આખા મામલે એક બાજુ સ્થાનિકો કહી રહ્યા છે કે કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટર અમારી સામે જોતા નથી અને સામે પક્ષે એવું કહેવામાં આવે છે કે આ બધા તો ગેરકાયદેસર બાંધકામ છે, એ તોડવા ન પડે એટલા માટે અમે કોઈ કામગીરી કરતા નથી. એટલે આમાં તર્કની સામે કોઈ કુતર્ક આપવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે આમાં સાચું કોણ, તેના મૂળ સુધી જવું મુફદ્દલ જરૂરી છે. બિલકુલ. અને જ્યાં સુધી વડોદરાની વાત છે તો વડોદરાની જે જનતા છે એ લગભગ થાકી ગઈ છે, કેમ કે દર એકાત્રે છાશવારે વડોદરામાં કોઈ ને કોઈ જે સુખાકારીનો મામલો છે, જ્યાં સુધી જે પાયાની સુવિધા છે, રસ્તો, ગટર, પાણી, આમાં રોજ આપણે કોઈ ને કોઈ અહેવાલ દર્શાવીએ છીએ, વડોદરાથી જ આવે છે. જ્યારે આપણે એમ પૂછીએ કે ભાઈ આવી બેદરકારી કે જ્યાં પ્રજાને સમસ્યા થઈ રહી હોય એવી કોઈ ખબર આજે આવી છે, તો પહેલો જવાબ મળે કે હા, એક ખબર વડોદરાથી આવી છે. રસ્તામાં ખાડા પડ્યા છે, બનેલો રોડ ખોદી નાખ્યો છે. આજે પૂછ્યું તો કે ભાઈ હા, એક ખબર આવી છે કે પૂર્વ વિસ્તારની 1 કે 2 સોસાયટી છે, 1 મહિનાથી ભાઈ 1 મહિનાથી ડ્રેનેજના પાણી, આજકાલની વાત નથી આ, 1 મહિનાથી ડ્રેનેજના પાણી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે. અને જે લોકોએ આરોપ લગાવ્યો છે, જનતાએ આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશનના પાપે, મનપાના સત્તાધીશોના પાપે, મનપાના જે સંચાલકો છે એના પાપે, વહીવટી તંત્રના પાપે એક યુવાનનું મોત થઈ ગયું છે. એટલે વડોદરાની અંદર પહેલા તો હવે જનતાએ નક્કી કરવું પડશે કે આ જે શાસકો છે એ તમારું અત્યારે તો નથી સાંભળતા, એ લોકો સત્તામાં છે એટલે, પણ જ્યારે તમારે એમનો નિર્ણય કરવાનો સમય આવે ત્યારે પાછા ભૂલી ન જતા એક ડાયરી બનાવીને રાખજો કે આટલા આ જે શાસકો છે એના કાર્યકાળ દરમિયાન અમારે આટલું વેઠવું પડ્યું છે. અને વડોદરામાં તો હદ થઈ ગઈ છે વિકાસ. મુફદ્દલ, એ લોકોની પ્રતિક્રિયા આપણે સાંભળી લઈએ કે કઈ રીતે અહીંયાના સ્થાનિકો કોર્પોરેશન પર, અહીંયાના સત્તાધીશો પર આક્ષેપ લગાવી રહ્યા છે. કોલેરા થવાનો ભય છે અમને તો. નાના બાળકોને કહું છું ને કે એક ભાઈ મરી ગયા છે બાજુમાં, એક કેસ પકડી ગયો છતાં જો મહિનો નથી થયો અને બીજા બાળકો નાના જ છે અને કેટલા દિવસથી નથી, 9 મહિનાથી તો બિલકુલ પાણી હટતું જ નથી. બિલકુલ ન. બધી બહુ જ કમ્પ્લેન કરી છે, વોર્ડ ઓફિસમાં કરી છે, કોર્પોરેટર પાસે ગયા છે, છેક માર્કેટ સુધી અમે ગયા છે. કોઈ જવાબ નહીં કે આ મશીન આવશે તો સાફ કરવાઈશું. એમનું પાસે મશીન આવવાનું છે કે નહીં અમને નથી ખબર. અંદર ગટરના ગોળ ચેમ્બર પર દબાણ ખૂબ જ કરેલું છે. તમે રિવ્યુ લીધો હોય કે ના લીધો, પણ તમે એકવાર જોઈને તમે લઈ શકો છો કે દબાણ કરેલું છે. તો એ કે અમે તોડીએ નહીં. તો મેં એમને એવું કીધું કે તમે ના તોડો ને તો અંદરથી, ઘરની અંદરથી લાઈન લઈ અને તમે આગળની સાઈડ તમને 1500માં સ્કીમમાં કરી આપીએ, તો તમે આગળની સાઈડથી તમે કનેક્શન લઈ લો, કારણ કે પાછળનું કિચન બનાવેલું છે. હવે સ્વાભાવિક છે કે બિચારા મહેનત કરતા હોય તો પછી સારું ના લાગે તોડાઈ નાખીએ તો. એટલે અમે એવો બી રિવ્યુ આપ્યો અને ત્યાં ખૂબ જ મેં કામગીરી કરી કે હમણાં રોડ બી પાસ કરાયો હતો. ત્યાં વરસાદી રોડ આખું બનાવી દીધો છે, છેક પાણીની સવિતા પાર્ક સુધીનો. અને જે મને રજૂઆત આવી છે એ બધી જ મેં કરેલી છે. અને ત્યાં રણછોડનગર કરીને છે એ બી નગર ડેવલપ કરી દીધું છે.